જય જગન્નાથના ગગનભેદી જયઘોષ વચ્ચે ભરૂચની આશ્રય સોસાયટીમાંથી ભગવાન જગન્નાથની 20મી ભવ્ય રથયાત્રા નીકળી અષાઢી બીજના પાવન પર્વે ભરૂચ શહેરની આશ્રય સોસાયટી ખાતે આવેલા જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથની 20મી ભવ્ય રથયાત્રા અને શ્રદ્ધા અને ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે માહોલ વચ્ચે નીકળી હતી અને ઉડિયા સમાજના આગેવાનો ભાવિ ભક્તોએ પરંપરાગત વિધિ વિધાન સાથે ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સુશોભિત રથમાં બિરાજમાન કરાવી નગર ચર્ચાનો પ્રારંભ કરાવ્યો હતો। જય જગન્નાથના ગગનભેદી જય ઘોષ અને શંખનાદ અને ઢોલ નગારાના તાલ અને ભજન કીર્તનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। રથયાત્રાના પ્રારંભ પૂર્વે સંતો મહંતોની પાવન ઉપસ્થિતિમાં ભગવાનનું પૂજન અર્ચન મહાઆરતી મંગળ વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ધ્યાન દેશમુખ તેમજ નંદેલાવ ગામના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા આશ્રય સોસાયટીથી પ્રસ્થાન કરી અમીરધારા સોસાયટી, નંદેલાવ રોડ, શ્રવણ ચોકડી, શક્તિનાથ વિસ્તારમાં સહિતના નિર્ધારિત માર્ગો પર પસાર થઈ હતી। માર્ગભરમાં વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા ભગવાનનું પુષ્પ વર્ષા અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો, બાળકોએ રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। જયસિંહ સાથે કેતન મહેતા, ભરૂચ। નમસ્કાર, જય જગન્નાથ। જય જગન્નાથ। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 20મું રથયાત્રા જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરેલ છે। આશ્રય શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આપણે સ્ટાર્ટ થશે જગન્નાથ ભગવાનની રથયાત્રા। 1 વાગે સ્ટાર્ટ થઈ આપણે અમીધારા, નંદેલાવ, શ્રવણ ચોકડી અને શક્તિનાથ થઈ ફરી પરત એ જ રૂટથી આપણે રિટર્ન કરીશું। આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસ કર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર। બધાએ પોતપોતાનો સાથ આપ્યો છે। શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય, અને લાલાભાઈ, હેમેન્દ્રભાઈ, આપણા અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ, અને તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે। તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર। અમને આ વખતના રથયાત્રાને આપણે સક્સેસ બનાવીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સાંજે ભંડારા પ્રસાદનું આયોજન કરેલ છે અને 9 દિવસ જે રિચ્યુઅલના હિસાબથી જે મોસાળ ભગવાનનું જે મોસાળ હોય છે, 9 દિવસ આપણે મોસાળ ભગવાનના પ્રાંગણમાં જ આપણે એમનું આયોજન કર્યું છે। 9 દિવસ આપણે ભોજન, કીર્તન અને એનું આરતી થઈને પ્રસાદીનું આપણે સેવન કરીશું। આભાર। જય જગન્નાથ।